ગારિયાધારમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા નીલકંઠ કોમ્પ્લેક્સ ખાતે મીટિંગ યોજાઈ હતી। ગારિયાધાર તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે રફીકભાઈ સોલંકીને બિનહરીફ રિપીટ વરણી કરાઈ। ગારિયાધાર નીલકંઠ કોમ્પ્લેક્સ ખાતે પત્રકાર એકતા પરિષદનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પત્રકાર એકતા પરિષદના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયા તેમજ ભાવનગર જિલ્લા પ્રમુખ મિલનભાઈ કુવાડિયા, પ્રદેશ આઈટી સેલના નીતિનભાઈ ખેલાણી, પ્રદેશ સંગઠનના મહિપતસિંહ ગોહિલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગારિયાધારના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે સર્વાનુમતે રફીકભાઈ સોલંકીની બિનહરીફ રિપીટ વરણી કરવામાં આવી છે। રફીક સોલંકીની પ્રમુખ તરીકે રિપીટ વરણી થતાં જ પત્રકાર મિત્રોમાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી છે। પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાતરોડિયાએ પ્રમુખ રફીકભાઈ સોલંકી તેમજ પત્રકાર એકતા પરિષદમાં જોડાયેલા તમામ પત્રકારોને શુભેચ્છા પાઠવી છે। ગારિયાધારમાં પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે રફીકભાઈ સોલંકીની બિનહરીફ નિમણૂક થતા ટૂંક સમયમાં કારોબારીને રચના કરી સંગઠન વધારે મજબૂત કરી બીજી વાર પ્રમુખ તરીકે વરણી કરી મારા પર મૂકેલા વિશ્વાસને ક્યારે પણ નહીં તૂટે તેવી ખાતરી આપી હતી। જે કેસની ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર। લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે તાલુકાની મીટિંગમાં ગારિયાધાર આવવાનું થયું છે, ત્યારે ગારિયાધાર નો વતની હોવાથી મને વિશેષ ગૌરવ એટલે છે કે આ ચોથી વખત હું મીટિંગમાં છું। ક્યારેય કોઈ વિવાદ નથી, કોઈ રજૂઆત નથી, કોઈ ચર્ચા નથી। એક રાગે બધા પત્રકારો એક સાથે જોડાય અને પરિવાર ભાવે સૌ ભેગા મળીને નક્કી કરે પ્રમુખ। ક્યારેય કોઈ સ્પર્ધા નથી કે ફલાણાને હોદ્દો આપ્યો મને નહીં હોદ્દા પરાણે આપવા પડે એવી સ્થિતિ છે। ત્યારે અમને એનું વિશેષ ગૌરવ મારો વતનનો તાલુકો છે। આ તાલુકામાંથી ઘણાને હોદ્દા આપવા પ્રયત્ન કર્યો બીજા સંગઠન વાળાએ, પણ એને જાકારો આપ્યો છે, એ મારા માટે ગૌરવ વધાર્યું છે। આજની મીટિંગનો અમારો વિષય 3 એજન્ડા હતા। તાલુકાના સંગઠનની નવરચના, બીજો વિષય હતો જિલ્લા અધિવેશન માટે બધાને આમંત્રણ આપવાનું, અને ત્રીજો વિષય હતો સભ્યપદના ફોર્મ ભરવાનું। આ 3 કામમાં આજે અમે સર્વાનુમતે સફળ થયા છીએ અને અમારું મોડી સુધી રાહ જોઈને અમારું સન્માન કર્યું, આવકાર્યા। નવા પ્રમુખ મારા મિત્ર રફીકભાઈ ચુટાણા અને રફીકભાઈનું બધાએ સ્વાગત હર્ષભેર કર્યું, ત્યારે મને આનંદ વધુ હોય। રફીકભાઈ જો કે અગાઉની જવાબદારી પણ બહુ વ્યવસ્થિત નિભાવી છે, નિર્વિવાદ રીતે, અને આવી જવાબદારી વ્યવસ્થિત નિભાવતા રહે એવી શુભેચ્છા, અને આપ સૌએ હાજરી આપી, આપ સૌનો આભાર।